Welcome everyone to our digital platform અક્ષરમ પાઠશાલા. તો આજના આપણા વિડીયોની અંદર આપણે ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સનો હવે આવનારી 7 માર્ચના રોજ જે અંગ્રેજીનું પેપર છે તો તે પેપરની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોસ્ટ આઈએમપી એક પ્રશ્નપત્ર આપણે આજે સોલ્વ કરવાનું છે. હવે આ પ્રશ્નપત્ર જે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ તે મોસ્ટ આઈએમપી છે. તેનું કારણ તો કે આજે પ્રશ્નપત્ર રહ્યું એ ખાસ કરીને જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો આ પ્રશ્નપત્રમાં આવેલા પ્રશ્ન છે, વિકલ્પો છે, ગ્રામર, લેખન, તે જ બધું બોર્ડની પરીક્ષામાં પૂછાવાના ચાન્સ અતિશય વધારે રહેલા છે. તો ચલો આપણે હવે સેક્શન એ થી પેપર સોલ્યુશન જોઈએ. સેક્શન એની અંદર સૌપ્રથમ આપણે જોઈએ 4 ખરા ખોટા વિધાન જે આપવામાં આવેલા છે, ટ્રુ ફોલ્સ. તો પહેલું વિધાન છે, કસ્ટમર શુડ નોટ શેર એન્ડ સી વુડ ગેટ બેક નીટ મોડ્યુલ્સ. કે ગ્રાહકે કોઈ પણ માહિતી શેર ન કરવી જોઈએ, નહીં, ગ્રાહકે પોતાની માહિતી શેર કરવી જોઈએ. એટલે પહેલું વિધાન ફોલ્સ છે. ત્યાર પછી યુ વિલ સ્ટાર્ટ ડાઉટિંગ યોર સેલ્ફ ડ્યુ ટુ ઓવરથિંકિંગ. જ્યારે આપણે હદ કરતાં વધારે વિચાર કરવા લાગીએ તો ત્યારે શંકા ઉત્પન્ન થતી હોય છે. તો વિધાન બિલકુલ ખરું છે, સાચું, ટ્રુ. ત્યાર પછી જોઈએ તો ધ ફાઇટ ઇઝ અગેન્સ્ટ ધ પ્રિપેર્ડનેસ એન્ડ ઇકોનોમિક સિસ્ટમ. હવે અહીંયા હેલન કેલર કહે છે કે તેને જે લડાઈ શરૂ કરી છે તે તૈયારીઓ અને અર્થતંત્રની જે પદ્ધતિ છે તેના વિરુદ્ધમાં છે. તો બિલકુલ સાચું છે, વિધાન ટ્રુ છે. ત્યાર પછી જોઈએ છેલ્લું સ્ટેટમેન્ટ, ધ લો કોસ્ટ એર કન્ડિશનર. લો કોસ્ટ એટલે કે સસ્તા એસી જે રહેતા હોય છે, કિંમતમાં સસ્તા, તે સેવ અ લોટ ઓફ ઇલેક્ટ્રિસિટી, એનાથી ઉર્જા બચે છે. તો એવું કોઈ યુનિટની અંદર આપણને સ્ટેટમેન્ટ આપવામાં નથી આવ્યું, તો વિધાન બનશે ફોલ્સ. તો જવાબ આપણો આવી રીતે બને છે, ફોલ્સ, ટ્રુ, ટ્રુ, ફોલ્સ. ટ્રુ ફોલ્સ જોયા પછી આપણી સામે આવી ગયા છે સમાનાર્થી. ચલો જોઈએ. કોન્કર એટલે જીતવું થાય, જીત મેળવવી, આઈએમપી છે. તો ત્યાં આપણે બને છે ઓવરકમ. ઓવરકમ એટલે પણ જીતવું, વિન પણ થાય. તેના પછી જો ડિસ્પ્યુટ એટલે ઝઘડો થાય તો ત્યાં આપણે લખશું કોન્ફ્લિક્ટ એટલે કે ઝઘડો. અને ત્યાર પછી ટ્રિવિયલ એટલે નાનું થાય તો ત્યાં આપણે લખશું સ્મોલ. સમાનાર્થી જોયા પછી આપણી સામે આવી ગયા છે સિલેક્ટિંગ લેંગ્વેજ ફંક્શન. તો આપણે વાક્ય વાંચીએ અને એનું યોગ્ય ટાઇટલ બ્રેકેટમાંથી પસંદ કરીએ. પહેલું વાક્ય જુઓ, લીઝા ડાન્સીસ ઓન ધ સ્ટેજ એઝ દીપિકા પાદુકોણ. હવે અહીંયા એઝ આવ્યું છે. એઝ જે છે ને એ મેનર માટે કીવર્ડ બને છે. જોઈએ આપણને મેનર અહીંયા આપ્યું છે તો એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન આ જવાબ બનશે 8મા નંબરના વાક્ય માટે. એક્ઝામની અંદર આપણે વાક્યના સામે ડેશ કરીને ટાઇટલ લખવાનું રહેતું હોય છે. ત્યાર પછી જોઈએ, આહાન આસ્કડ આદિત્ય વેર હી હેડ ગોન ધ પ્રીવિયસ ડે. હવે અહીંયા જો આસ્કડ છે, વેર છે, પ્રીવિયસ ડે છે, આજે બધા વર્ડિંગ રહ્યા એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના છે. તો તેથી તેનું ટાઇટલ બનશે રિપોર્ટિંગ ઇવેન્ટ, જે આપણને લાસ્ટમાં આપ્યું છે. તો 9મા વાક્યનો જવાબ આવશે રિપોર્ટિંગ ઇવેન્ટ. 10મું વાક્ય આપણે જોઈએ, વેન આઈ વોઝ ઇન સ્કૂલ આઈ યુઝડ ટુ પ્લે ફૂટબોલ. અહીંયા આપણને કીવર્ડ મળી ગયો છે યુઝડ ટુ. અને યુઝડ ટુ જે છે તે છે હેબિચ્યુઅલ પાસ્ટ. એટલે 10મા વાક્યમાં ટાઇટલ આવશે હેબિચ્યુઅલ પાસ્ટ. સિલેક્ટિંગ ફંક્શન જોયા બાદ આપણી પાસે કમ્પ્લીટ ધ ડાયલોગ છે. ચલો એ જોઈએ. વિદ્યા, વાય ડીડન્ટ હી રીચ ઇન ટાઈમ. શા માટે તે સમયસર ન પહોંચી. અહીંયા આપણને કીધું છે રિઝલ્ટ. તો રિઝલ્ટ બનાવીને તેવું સ્ટેટમેન્ટ આપણે પસંદ કરવું છે. જો રિઝલ્ટના કીવર્ડ સો ધેટ છે, TOO છે, ઇનફ ટુ છે, તે મળવા જોઈએ. અહીંયા આપણને ઓપ્શન સી માં મળી રહ્યા છે, હી ગોટ અપ ટુ લેટ ટુ ગેટ ધ સ્કૂલ બસ. કે તે સવારે મોડા ઉઠ્યા તેથી બસ તેમને ભેગી ન થઈ અને મોડું થઈ ગયું. ત્યાર પછી જોઈએ, કૃણાલ, વિચ કાર આર યુ પ્લેનિંગ ટુ બાય. તમે કઈ ગાડી ખરીદવા માટે આયોજન કરી રહ્યા છો. તો ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. અહીંયા આપણે સેમેજ અથવા તો સચેસનો પ્રયોગ કરવાનો. હવે અહીંયા ઓપ્શન એમાં આપણને દેખાઈ રહ્યું છે, આઈ એમ ગોઈંગ ટુ બાય સચ એન ઓડી કાર એઝ ડોક્ટર રાવલ હેઝ. કે ડોક્ટર રાવલ પાસે જેવી ઓડી કાર છે તેવી જ મારે કાર ખરીદવી છે. ત્યાર પછી જોઈએ 13મું, લક્ષ્મી, હાઉ ડઝ હી રન. તે કેવી રીતે દોડે છે. સપોઝિશન એકદમ
સરળ છે. આપણે એઝ ઇફ અને વેર ગોતીએ. ઓપ્શન ડી જોઈએ. હી રન્સ ફાસ્ટ એઝ ઇફ હી વેર ઉસેન બોલ્ટ. તે જાણે ઉસેન બોલ્ટ હોય તેવી રીતે ઝડપી દોડે છે. 14મો પ્રશ્ન આપણે જોઈએ. અંજલિ, પ્રિયા કુડ નોટ પે ધ ફીઝ ડ્યુ ટુ લેસ કેશ. કે ઓછી રકમના કારણે પ્રિયા જે છે એ સ્કૂલ ફી ભરી શકી નહીં. કન્ડિશન ઇન પાસ્ટ. કન્ડિશન ઇન પાસ્ટમાં કીવર્ડ આપણે ગોતવાના ઇફ હેડ અને બીજા વાક્યમાં કુડ હેવ વુડ હેવ મળવું જોઈએ. તો જોઈએ આપણે અહીંયા આપણને મળી રહ્યું છે હેડ સી ગોટ એન એજ્યુકેશનલ લોન. જો તેને શૈક્ષણિક લોન લીધી હોત તો સી કુડ હેવ પેડ હર ફીસ. તો તેને ફીસ ભરી દીધી હોત. હવે અહીંયા યાદ રાખજો વાક્યમાં ઇફ નહીં હોય તો ચાલશે, પણ પહેલા વાક્યમાં હેડ અને બીજા વાક્યમાં કુડ વુડ પછી હેવ આવવું જરૂરી છે. ઉપરાંત ક્રિયાપદનું ભૂતકૃત અંતનું રૂપ આવવું જોઈએ. ત્યાર પછી આપણે WH જોઈએ. તો અહીંયા પ્રિન્ટ મિસ્ટેક રહી ગઈ છે, અંડરલાઈન નથી આવી. પહેલું વાક્ય કંઈક આવું છે. મિસ્ટર ધીરુભાઈ અંબાણી અ ગ્રેટ બિઝનેસમેન વોઝ ધ ચીફ ગેસ્ટ ઓફ અવર ફંક્શન. કે મિસ્ટર ધીરુભાઈ અંબાણી જે છે તે આપણા કાર્યક્રમના મુખ્ય મહેમાન છે. તો આપણા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કોણ છે? કોણ એટલે who થી વાક્ય બનશે. છેલ્લો ઓપ્શન જોઈએ. who was the chief guest of our function. ત્યાર પછી the forest help us to keep the temperature down. જંગલો જે છે એ તાપમાન નીચું રાખવામાં આપણને મદદ કરે છે. તો જંગલો આપણને કેવી રીતે શું મદદ કરે છે? તો કેવી રીતે મદદ કરે છે એટલે અહીંયા આપણે હાઉ ડુ લખશું. હવે તેનું કારણ તો અહીંયા જો ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું છે તેથી આપણે ડુ લખવું પડે. હાઉ ડુ ધ ફોરેસ્ટ હેલ્પ અસ. જંગલો આપણને કઈ રીતે મદદ કરે છે. ત્યારબાદ ગાંધીનગર ઇઝ 20 કિલોમીટર્સ અવે ફ્રોમ માનસા. કે માનસાથી 20 કિલોમીટર દૂર છે. તો અહીંયા પ્રશ્ન એ બનાવવાનો છે કેટલા કિલોમીટર દૂર છે, હાઉ ફાર. તો ઓપ્શન એ બને છે હાઉ ફાર ઇઝ ગાંધીનગર અવે ફ્રોમ માનસા. માનસાથી ગાંધીનગર કેટલું દૂર છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો 18મો પ્રશ્ન. રાહુલ ઇઝ સિટિંગ ઇન અ લોકલ ટ્રેન ટુ રીચ દિલ્હી અર્જન્ટલી. કે દિલ્હી ઝડપથી પહોંચવા માટે રાહુલ લોકલ ટ્રેનમાં બેઠો. તો શા માટે લોકલ ટ્રેનમાં બેઠો? વાય ઇઝ રાહુલ સિટિંગ અ લોકલ ટ્રેન. શા માટે રાહુલ જે છે તે લોકલ ટ્રેનમાં બેઠો છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે સેક્શન એ નું સોલ્યુશન જોયા પછી આપણે સેક્શન બી તરફ આગળ વધીએ. સેક્શન બી ની અંદર આપણે સૌપ્રથમ તો જોઈએ કે શોર્ટ નોટ કઈ કઈ બતાવી છે. પ્રશ્ન નંબર 31 શોર્ટ નોટ હોય છે. આપણે બે શોર્ટ નોટ અહીંયા આપવામાં આવે છે. પહેલી છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, જે આપણે યુનિટ નંબર 3 માં આવે છે. અને ત્યારબાદ આપ્યું છે ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ, જે આપણું 10મું યુનિટ ગ્રીન ચાર્ટર છે તેમાંથી પૂછવામાં આવી છે. અત્યારે આપણે ચોપડીમાંથી જે પેરેગ્રાફ પૂછવામાં આવે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ તે જોઈએ. તો આપ્યું છે ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની. એડજસ્ટમેન્ટ યુનિટ જે છે ધ એડજસ્ટમેન્ટ તેમાંથી પેરેગ્રાફ છે. શી, અહીંયા સી એટલે નાની, વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ. કે નાની છે તે કોઈ પણ જવાબ નાનાને સામોસામ આપી દેતા હતા. તો અહીંયા લખશું ટુ હિઝ ફેસ. પેલી ખાલી જગ્યામાં આવશે ફેસ. એક વખત નાનીએ કીધું યુ વિલ રિગ્રેટ. રિગ્રેટ એટલે પછતાવો થવો. યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. યુ ડોન્ટ, હવે ડોન્ટ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો તેથી ત્યાં લખશું સ્પીક. છેલ્લી ખાલી જગ્યામાં આવે છે સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન. તો પહેલી ખાલી જગ્યામાં ફેસ, બીજામાં રિગ્રેટ અને ત્રીજી ખાલી જગ્યામાં આવે છે સ્પીક. ચલો ત્યાર પછી આગળ વધતા રહીએ. હવે આપણે પૂરેપૂરો ગ્રામેટિકલ વિભાગ જે છે તે જોઈએ. સમરી રાઇટિંગ કયું છે જોઈએ, કયા પાઠમાંથી છે. તો સમરી રાઇટિંગ આપણને આપ્યું છે ધેર વોઝ વન્સ અ કિંગ. એક વખત એક રાજા હતો. જે સ્ટ્રેન્જ પનિશમેન્ટ વાળું જે યુનિટ છે તેમાંથી સમરી રાઇટિંગ પૂછવામાં આવ્યું છે. તેનું ટાઇટલ પણ બને છે સ્ટ્રેન્જ પનિશમેન્ટ. ત્યાર પછી આગળ વધતા રહીએ. હવે આપણે આવી ગયા છીએ સેક્શન ડી ની અંદર. સેક્શન ડી જે છે 19 માર્કનો રહેતો હોય છે અને બધા જ પ્રશ્ન ગ્રામેટિકલ રહેતા હોય છે. જોઈએ આપણે વન બાય વન દરેક પ્રશ્ન. પ્રશ્ન નંબર 52. તો અહીંયા આપણને ડુ ઇઝ ડાયરેક્ટેડ પૂછવામાં આવે છે અને સ્ટાર્ટ લાઈક ધીસ માં પહેલું વાક્ય બનાવીને આપ્યું છે. પહેલું વાક્ય આવું છે સડનલી ધેર વેર સાઉન્ડ્સ ઓફ ક્રેક્સ એન્ડ થંડર્સ. તો મંકીસ પો યુનિટમાંથી પેરેગ્રાફ મૂકવામાં આવ્યો છે. હવે સ્ટાર્ટ લાઈક ધીસ માં શું આપ્યું છે? સડનલી ધેર આર. અહીંયા આપણને ખબર પડી જાય
પેરેગ્રાફ આપણને ભૂતકાળનું આપ્યું છે અને ભૂતકાળમાંથી આપણને વર્તમાન કાળમાં રૂપાંતર કરવા માટે કીધું છે. તો કયા કયા ફેરફાર થાય તે આપણે જોઈએ. સૌપ્રથમ તો અહીંયા વેર છે ને તે બની જશે આર. સડનલી ધેર આર સાઉન્ડ્સ ઓફ ક્રેક્સ એન્ડ થંડર. ધ હાઉસ, હવે જે આપણને સ્ટાર્ટેડ આપ્યું છે ને તે બની જશે સ્ટાર્ટ્સ. એસ લગાડવો કમ્પલસરી છે. સ્ટાર્ટ્સ. ધ રૂફ, વોલ્સ એન્ડ સ્ટેરકેસ. અહીંયા આપણે સ્ટાર્ટ લખશું. આવું શા માટે કે હાઉસ સાથે આપણે સ્ટાર્ટ્સ લખ્યું છે અને ત્યાર પછી આપણે સ્ટાર્ટ લખ્યું. હાઉસ અહીંયા સર્વનામ બને છે ઇટ. ઈસ ઇટ સાથે ક્રિયાપદનું વર્તમાન કાળમાં એસ વાળું રૂપ આવે છે. જ્યારે અહીંયા આપણે જોઈ શકીએ છીએ વોલ્સ અને સ્ટેરકેસની વાત થાય છે જે બહુવચન છે, એટલે તેથી ત્યાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે સ્ટાર્ટ. ધે રશ્ડ, તો રશ્ડ વર્તમાન કાળમાં બની જશે રશ. ટુવર્ડ ધ ગેટ, ટુવર્ડ ધ ગ્રાઉન્ડ એન્ડ ધેન રેન. વળી પાછું રેન જે છે તે બની જશે તેનું મૂળ રૂપ રન. આર યુ એન, રન ટુવર્ડ ધ મેઇન ગેટ ઓફ વિલા. ત્યાર પછી જોઈએ 53મો પ્રશ્ન આપણને શું આપ્યો છે. ધ કેપ્ટન ઓફ અવર ક્રિકેટ ટીમ બોટ અ બોલ એન્ડ અ બેટ ફોર અસ. કે આપણી ક્રિકેટ ટીમના કેપ્ટન, કપ્તાન જે છે એ બેટ અને બોલ લાવ્યા. તો નીચે શું આપણને આપ્યું છે? અ બોલ એન્ડ બેટ વેર બોટ. હવે એકદમ સરળ છે. બાય, પછી આપણે કરતા લખી લઈએ. ધ કેપ્ટન ઓફ અવર, ધ કેપ્ટન of our cricket team. અને જે આપણને વધારાના શબ્દ આપ્યા છે તે જોડી દઈએ. ફોર અસ. બીજું વાક્ય જોઈએ. ધેન હી થ્યુ ધ બોલ એટ મી. હવે ધેન જે છે એ વધારાનો શબ્દ છે, શરૂઆતમાં આપ્યો છે અને શરૂઆતમાં જ રહેશે. તો આનો જવાબ આવો બનશે. ધેન ધ બોલ, then the ball was thrown. થ્યુ જે છે તે થ્રોન બની જશે, ભૂતકૃદંત આવે. then the ball was thrown at me, અને છેલ્લે આપણે લખશું by him. ફરીથી રિપીટ કરું. then the ball was thrown at me by him. ત્યાર પછી આપ્યું છે I caught it. તો આ વાક્ય કેવી રીતે બનશે? it was caught by me. ત્યાર પછી all the players praised me. તો મી ને આપણે આગળ લાવશું. મી ને આગળ લાવી તો આઈ થઈ જાય. I was praised by all the players. તો અહીંયા આપણે સોલ્યુશન જોયું એક્ટિવ પેસિવનું. હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું સોલ્યુશન જોઈએ. તો પહેલું વાક્ય પિતા સાંભળે છે. પાપા, I want 2000 rupees. Will you please give me? નિઝા તેના પિતાને કહે છે કે તેને 2000 રૂપિયા જોતા છે અને વિનંતી પણ કરે છે કે શું પિતા 2000 રૂપિયા આપશે? તો પિતા કારણ પૂછે છે વાય. તો નિઝા જવાબ આપે છે આઈ વોન્ટ ટુ હેલ્પ માય પુઅર ફ્રેન્ડ. કે મારો એક મિત્ર છે જે આર્થિક રીતે ખૂબ જ પછાત છે, તેની મદદ કરવી છે. તો તેના પિતા કહે છે વોટ અ ગ્રેટ આઈડિયા, ટેક ધ મની. કે સારો વિચાર છે, તમે પૈસા લઈ જાઓ. હવે આનો જવાબ બોલું છું, સાંભળો. નિઝા ટોલ્ડ હર ફાધર. નિઝા ટોલ્ડ હર ફાધર ધેટ આઈ નું થઈ જશે સી અને વોન્ટ નું થઈ જશે વોન્ટેડ 2000 rupees and asked with request if you બની જશે he, will નું થઈ જશે would, પ્લીઝ નીકળી જાય. if he would give her મી નું થઈ જશે her. ફાધર આસ્કડ હર ધ રીઝન. પિતાએ કારણ પૂછ્યું. ફાધર આસ્કડ હર ધ રીઝન. બસ આ જ જવાબ બનશે બીજા વાક્યનો. તો નિઝાએ જવાબ આપ્યો. નિઝા રિપ્લાઇડ હિમ ધેટ સી વોન્ટ બની જશે વોન્ટેડ ટુ હેલ્પ. માયનું થઈ જશે હર પુઅર ફ્રેન્ડ. ત્યારબાદ પિતા કહે છે વોટ અ ગ્રેટ આઈડિયા. છેલ્લા અહીંયા ઇટ ઇઝ લખવું પડે, આપણે પૂરું કરવું પડે, વાક્ય અધૂરું છે. Father exclaimed with praise to her that it was, આગળ આવી જાય, ઉદ્ગાર વાક્ય છે, વિધાન બની જાય. That it was a great idea and told to take the money. છેલ્લું વાક્ય આજ્ઞા છે, વાક્યની શરૂઆત ક્રિયાપદથી and told to take the money. ચલો
ત્યાર પછી હવે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નો અભ્યાસ કરીએ. સચિન જોઈન્ટ ઇન્ડિયન આર્મી. સચિન જે છે ભારતીય સેનામાં જોડાય છે. પર્પઝ, તો એનો પર્પઝ શું છે, હેતુ શું છે જોઈએ. જો પેલું વિધાન છે ઇન ઓર્ડર ટુ સર્વિંગ, ઇન ઓર્ડર ટુ પછી આઈએનજી વાળું રૂપ ના આવે એટલે પેલું વિધાન ખોટું. બીજું વિથ અ વ્યૂ ટુ સર્વ, વિથ અ વ્યૂ ટુ પછી ભૂતકાળ ના આવે એટલે એ પણ વિધાન ખોટું. સો ધેટ હી માઇટ સર્વ હિઝ મધરલેન્ડ, કે જેથી કરીને તે પોતાની માતૃભૂમિની સેવા કરી શકે. વિધાન સી સાચું છે. તેના પછી વેરી ફ્યુ વિકેટ કીપર્સ આર. વેરી ફ્યુ છે ને એટલે અહીંયા બે વસ્તુ આવે, કાં તો એઝ અને કાં તો સો એઝ, એવો વિકલ્પ આપણે ગોતીએ. તો જો હવે અહીંયા એઝ તો મળે છે, પણ એઝ સાથે પોઝિટિવ ડિગ્રીમાં ક્યારે બેસ્ટ ન લખાય. સુપરલેટિવ ડિગ્રી હોય તો બેસ્ટ લખાય. આ તો પોઝિટિવ ડિગ્રી છે એટલે આપણો ઓપ્શન સાચો બને છે ડી. સો ગુડ એઝ રિષભ પંત. સો ગુડ એઝ રિષભ પંત, ઓપ્શન ડી સાચો. 57મો પ્રશ્ન આપણે જોઈએ. અર્ના ડઝ નોટ લાઈક ફાસ્ટ ફૂડ. તો અહીંયા આપણે ચોઈસ એટલે કે આઈધર ઓર થી બની શકે વસ્તુ. તો કંઈક જોઈએ, આઈધર ઓર વાળું આપ્યું છે, કાં તો વુડ રાધર પણ બની શકે છે. તો અહીંયા આપ્યું છે ઓપ્શન સી, she would rather take soft drinks than ice cream. she would rather take soft drinks than ice cream. ઓપ્શન સી સાચો. ત્યાર પછી જોઈએ આઈફોન 17 is too costly. હવે રિઝલ્ટ આપ્યું છે તો સામેવાળા વાક્યમાં ટુ આવવું જરૂરી છે. તેવા ત્રણ ઓપ્શન છે. ટુ બાય વન, અહીંયા ભૂલ છે. 4 આવવું જોઈએ, નથી. ટુ બી ના આવે, ખાલી 2 જ આવે. તો હવે ઓપ્શન એ વૈધો છે, ફોર વન ટુ બાય. અહીંયા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, વન એટલે અહીંયા એક નહીં, આ ઇનડિફાઇનેટ પ્રોનાઉન છે, અનિશ્ચિત સર્વનામ છે. વન એટલે અહીંયા દરેક વ્યક્તિ માટે, કે ફોન દરેક વ્યક્તિ માટે ખરીદવો ખૂબ જ મોંઘો છે. ત્યાર પછી આહાન હેઝ સચ પછી આર્ટિકલ એ અથવા એન નું આવવું જરૂરી છે, એવો વિકલ્પ ગોતો. બે ઓપ્શન છે, અહીંયા પણ ઓપ્શન સી માં એ છે, અહીંયા એ છે. વાંચીએ. અ સ્માર્ટ વોચ એઝ આદિત્ય હેઝ. તો સચ સાથે એઝ લખાય, અહીંયા ધેટ આપ્યું છે, ધેટ લખશું તો રિઝલ્ટ બની જાય. એટલે આપણે ઓપ્શન બી સાચો, અ સ્માર્ટ વોચ એઝ આદિત્ય હેઝ. ત્યાર પછી આગળ વધીએ તો હવે આપણને આપ્યા છે કમ્બાઇન ધ સેન્ટેન્સ. સંયોજક વડે આપણને જે વાક્ય આપ્યા છે તે જોડવાના હોય છે. તો તેનો જવાબ ખાસ સાંભળજો. પહેલા તો આપણે ગુજરાતી સમજીએ. મિસ્ટર અય્યર વોઝ નોટ પર્ટર્બ, કે મિસ્ટર અય્યર જે છે તે ગુસ્સો નથી કરતા. હી ડીડ નોટ ગેટ એંગ્રી વિથ હિઝ વાઇફ, તે નિરાશ નથી થતા, પોતાની પત્નીથી ગુસ્સો નથી કરતા. હી સર્વડ અબ્દુલ વિથ હિઝ ઓન હેન્ડ, તે અબ્દુલને પોતાના હાથેથી જમાડે છે. હી સેટ ડાઉન બિસાઇડ હિમ ટુ ઈટ હિઝ મીલ, તે પણ અબ્દુલની પાસે જ પોતાનું ભોજન કરવા બેસી જતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે પ્રશ્ન જોયો. હવે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. હવે જવાબ ધ્યાનથી સાંભળો. મિસ્ટર અય્યર વોઝ નાઇધર, મિસ્ટર અય્યર વોઝ નાઇધર perturbed nor got angry with his wife, but પછી આપણે લખશું but he served Abdul with his own hands and he sat down beside him. હવે જ્યારે આપણે એન્ડ લખશું તો સર્વનામ he નીકળી જાય. and he sat down beside him to eat his meal. તો અહીંયા આપણે જે જવાબ બને છે તે બને છે નાઇધર નોર, બટ અને એન્ડ. ત્યાર પછી આપણે એડિટિંગનો જે પેરેગ્રાફ છે તેનો અભ્યાસ કરીએ. તો પહેલા આપ્યું છે થેન્ક યુ, આપણે કોઈનો આભાર માનીએ ત્યાં ફોર લખી. થેન્ક યુ ફોર યોર લેટર વિથ ધ ન્યૂઝ, વિથ ઓલ ધ ન્યૂઝ, કે તમે પત્ર લખ્યો, બધા સમાચાર આપ્યા, તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. યુ આસ્કડ મી, હવે આસ્કડ છે ને એટલે હંમેશા ભૂતકાળ લખાય, અને ભૂતકાળ માટે આપણે પસંદ કરશું હેડ. યુ હેડ આસ્કડ મી, તમે મને પૂછ્યું છે. ટુ ટેલ અબાઉટ, કે હું તમને જણાવું, અબાઉટ માય ટાઉન માનસા, કે મારો જે ટાઉન છે, નગર જે છે માનસા, તેના વિશે હું તમને થોડીક માહિતી આપું, તાલુકો છે તેના વિશે માહિતી આપું. ધ પીપલ ઓફ માય ટાઉન આર વેરી ફ્રેન્ડલી, કે મારા નગરની અંદર, મારા તાલુકામાં દરેક લોકો ખૂબ જ મૈત્રીપૂર્ણ સ્વભાવના છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે ફોર, બીજામાં હેડ, ત્રીજામાં માય અને લાસ્ટમાં આવશે ફ્રેન્ડલી. ચલો ત્યાર પછી આપણે સેક્શન ઈ નો અભ્યાસ કરીએ. તો અહીંયા આપણને ડેટા રાઇટિંગ આપ્યું છે. તો ડેટા રાઇટિંગની અંદર ક્રાઇમ જે થયેલા છે અમદાવાદની અંદર તેનો રેકોર્ડ આપ્યો છે. 2022 છે, 23 અને 24. આવી રીતે 3 વર્ષનો ક્રાઇમ રિપોર્ટ, જેમ કે હિટ એન્ડ રનના કેટલા કેસ છે, થેફ્ટ ચોરીના કેટલા કેસ છે, સામાજિક
ગુનાખોરી કેટલી છે, ચેન સ્નેચિંગ, સોનાના આભૂષણો ખેંચી લેવા, તેના કેટલા ક્રાઇમ થયા, સાયબર ક્રાઇમ છે, રોબરી, લૂંટફાટ છે. તો આ બધા રેકોર્ડ્સ આપણને આપ્યા છે જેનું લેખિતમાં વર્ણન કરવાનું હોય છે. તેના પછી ઈમેલ એસે જોઈએ નિબંધ કયા કયા છે. તો પહેલો નિબંધ છે લવ અ પાવરફુલ ફિલિંગ. ત્યાર પછી આપ્યું છે ધ ગ્રેટ મેન આઈ એડમાયર, અને એટલે આમાં ટૂંકમાં આપણે આપણા ફેવરેટ નેશનલ લીડર વિશે લખી શકીએ. અને ત્યાર પછી આપ્યું છે માય ગ્રેન્ડ પેરેન્ટ્સ. તેની વાત કર્યા પછી આપણે જોઈએ સ્પીચ કઈ છે. તો સ્પીચ આપણને આપ્યું છે ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ, રમતગમતનું જીવનમાં મહત્વ, તેના ઉપર સ્પીચ છે. અને ઈમેલની વાત કરીએ તો સ્પીચના અથવામાં આપ્યું છે કેતન એપ્લિકેશન છે. અહીંયા એપ્લિકેશનનું પૂરેપૂરું આપણને એડ્રેસ આપી દીધું છે. ખાસ કરીને આપણે સબ્જેક્ટ જોઈએ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ કોમ્પ્યુટર ઓપરેટર. તો કોમ્પ્યુટર ઓપરેટર માટેની અહીંયા એપ્લિકેશન અરજી પૂછવામાં આવી છે. ત્યાર પછી આપણે ઈમેલ જોઈએ. તો ઈમેલમાં આપણે સબ્જેક્ટ જોઈએ નગરપાલિકાને લખવામાં આવે છે એટલે ફરિયાદ જ હોય. એડ્રેસ પણ આપ્યું છે કમ્પ્લેનિંગ અબાઉટ બેડ રોડ્સ જે છે તેના વિસ્તારમાં, તેના વિશે ફરિયાદ કરતો ઈમેલ નગરપાલિકાને સની પાઠક જે છે તે લખે છે. ત્યાર પછી હવે ઈમેલના અથવામાં રિપોર્ટ આવે છે. તો એ જોઈએ રિપોર્ટ 100 વર્ષ કલ્ચરલ પ્રોગ્રામ વોઝ હેલ્ડ ઇન યોર સ્કૂલ, કે તમારી શાળાની અંદર કલ્ચરલ પ્રોગ્રામ, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો તેના ઉપર પૂરેપૂરો રિપોર્ટ અહેવાલ લખો. સો સ્ટુડન્ટ્સ, આ વિડીયો લેક્ચરની અંદર આપણે અંગ્રેજીનું ખૂબ જ આઈએમપી અને શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલું નમૂનાનું પ્રશ્નપત્ર જે છે તેનું ગ્રામર અને સેક્શન એનો આજે આપણે અભ્યાસ કર્યો. ઉપરાંત શોર્ટ નોટ કઈ છે, સમરી કઈ છે, આઈએમપી, નિબંધ, ઈમેલ એપ્લિકેશનની પણ આપણે ચર્ચા કરી. આશા રાખું છું આ વિડીયો તમને ખૂબ જ સારા માર્ક્સ લાવવા માટે લાભાન્વિત થશે, મદદરૂપ બનશે. Today is over here. I will back with a new video lecture. Till then, everyone, you just take care.